પણ પછી તો એક દિવસે જીભનો મગજ ગયો અને જીભને જ્યારે દાંત કંઈક બોલવા ગયા ને ત્યારે આજે જીભનો મગજ ઠેકાણે કે હે દાંતિયાઓ ખબરદાર કઈ બોલ્યા છો તો આ એકલી જાણીને મને હેરાન કરો દબાવો છો એટલે સમજો છો શું મને કઈ જેમ તેમ ના સમજતા તમે ભલે 32 જણા હોય હું એક હોય પણ કારણ વગરનું બીજા હારે હું બાજી બોલીને બગાડીશ ને તો બહાર નીકળવાનો વારો તમારો આવશે અને વાતે સાચી બોલિંગ બગાડે જીભ અને જો માથાકૂટ થાય કોક જોરદારની ઝાપટ મારે તો પડે કોણ દાંતને બહાર નીકળવું પડે પણ જીભ એમ ના બગાડે જીભ પણ પડવું પડે દાંત નિર્મળ છે તો એનો અર્થ એવો નથી કે એની અંદર શક્તિ નથી શક્તિ તો હોય છે પણ એનો ગુણ છે નિર્મળતા કોમળતા એમ મારા ને તમારા જીવનની અંદર નિર્મળ રહેવું એટલે એનો અર્થ એવો નથી કે અમને શક્તિ વગરના છીએ શક્તિ હોય માણસની અંદર પણ એના ગુણ છે એની અંદર કોમળતા હોવી જોઈએ નિર્ણય કોણે હોવી જોઈએ તો ભગવાને છે અવિદ્યાનો નાશ કર્યો અજ્ઞાન રૂપી ભૂતના નાશ પામે મારા ને તમારા જીવનના સંસારના ગાડાની લગામ એ ભગવાન પરમાત્માના હાથની અંદર આપી આવી હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું આ ધર્મ કર્મના જોડિયા બળદિયા માણસનું જીવન એવું થઈ જાય એક બળદ ધર્મનો અને એક બળદ છે ને એ કર્મ રૂપી અને ધીરજની લગામ તાણી પછી તો માણસના જીવનમાં ધીરજ હોવી જોઈએ કે નહીં હવે તો હું ધર્મ કરું છું મારું કર્મ છે એ ધર્મ મારું છે એટલે ચોક્કસ ભગવાન પરમાત્મા મને એનું ફળ આપે તકલીફ આપણી એ છે આપણાથી ધીરજ નથી રહેતી શબરી જેવી ધીરજ હોવી જોઈએ એમના ગુરુએ કહ્યું ગુરુ જ્યારે તપ કરવા માટે ગયા ને તો શબરીએ કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાવ ને ત્યારે કહ્યું કે બેટા તમારે આવવાની જરૂર નથી આશીર્વાદ આપું છું ભગવાન આ પૃથ્વી ઉપર આવશે ને ત્યારે તમને દર્શન દેવા સામેથી આવશે અને કહ્યું ક્યારે આવશે અને ત્યારે એમના ગુરુએ એમ કહ્યું કે બેટા આ અયોધ્યા નગરી છે એમાં એક દશરથ નામના રાજા આવશે એટલે હજી તો દશરથનો જન્મ નતો થયો આ અગાઉથી કીધેલું હતું એમના ગુરુએ દશરથ આવશે રાજ્ય કરશે એમની મોટી ઉંમર થશે અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરશે ને ત્યારે ભગવાન પરમાત્માને પુત્ર તરીકે જન્મ લેશે અને એ ભગવાન જ્યારે લીલા કરશે એમાં રાવણ જ્યારે એમના પત્નીનું સીતાનું હરણ કરીને જશે સીતાજીને જ્યારે ગોતવા માટે નીકળશે ત્યારે એ રામ તમારી ઝૂંપડીએ તમને દર્શન દેવા આવશે અને વિચાર કરો નાનપણમાં સબરીને એમના ગુરુએ કહેલી વાત ગુરુના વચનને ખાતર એને કેટલી ધીરજ રાખી કે આજ મારી ઝૂંપડીએ રામ આવે કાલ આવે પરમદી આવે દરરોજ રાહ જોવે અને છેક એની વૃદ્ધાવસ્થા થાય ત્યારે ભગવાન રામ એની ઝૂંપડીએ ગયા હવે આપણે તો એક વિધિ કરાવીએ ખાલી હવન કરાવીએ ગ્રહોની વિધિ કરાવીએ ગોરમાં ભાઈ વાર લેવાનું કીધું હોય મંગળવાર રહેજો એકલી મંગળવારના વ્રત કરજો હજી તો 10 મંગળવાર ન થાય ત્યાં ફોન કરી હતા 10 મંગળવાર થઈ ગયા હોય હજી કઈ ફળ મળ્યું નથી એટલી ધીરજ નથી રહેતી ધર્મ કર્મના જોડિયા બળદિયા અને ધીરજની લગામ તાણી આવું ગાડું ભગવાનને સમર્પ્યું ધર્મ કર્મના જોડિયા બળદિયા ધીરજની લગામ
ગાડું મારું કાયમ જાણું મેં કાયમ જાણું ગાડું મારું ગાડું આ સંસાર રૂપી ગાડું આપણું છે ને, સુખ અને દુઃખ ના પૈણા ઉપર જે ગાડું હાલે, જેમ ગાડાને બે પૈણા હોય એમ આપણા માનવ જીવનના બે પૈડા છે. સંસાર રૂપી ગાડાના જીવનમાં ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, બસ એમનામાં ગાડું હાલ્યું જવાનું છે. અને ગાડાની લગામ ભગવાન પરમાત્માને સોંપવી. અને જ્યારે આપણે આ સંસાર રૂપી ગાડાની લગામ સોંપીએ એટલે હમણાં જ કથા કરી, ભગવાને તૃણાવર્તનો વધ કર્યો. તૃણાવર્ત એટલે વંટોળ્યો, ખોટા વિચારો જે હોય ને આપણા મનના, બસ એ બધા ભગવાન પરમાત્માનો નાશ કર્યો. જ્યારે આપણા મનના વંટોળિયા શાંત થાય, ખોટા વિચારો શાંત થાય, એને જ્ઞાન થાય કે નહીં, કરતા હરતા તો ઈશ્વર છે, હું તો માત્ર નિમિત્ત બનું છું. અને ત્યારે શું થાય? ત્યારે ભગવાન શિવ પોતે એ દર્શન કરવા માટે આવે. ત્યારે આ જીવ અને શિવનું મિલન થાય. એટલે ભગવાન શિવ એ દર્શન કરવા માટે આવ્યા. એ અદ્ભુત કથા આપણે શ્રવણ કરીએ. એક વખત માં યશોદા એ લાલાને પોતાના ખોળાની અંદર બેસાડી રમાડે છે, ખોળાની અંદર સુવડાવ્યો છે. અને લાલો જ્યારે માં યશોદાના ગોદની અંદર સૂતો રમે છે, અને રમતા રમતા જ્યારે એ ભગવાને પોતાનું મુખ ખોલ્યું, બગાસું ખાધું છે, અને યશોદા એ કનૈયાના મોઢાની અંદર જોવે, અને ત્યાં તો ભગવાને એટલી વારમાં માયા બતાવી. ભગવાને જયારે બગાસું ખાધું અને માં યશોદા જોવે કે ભગવાનના મોઢાની અંદર શું છે, જોયું ત્યારે આખા પૃથ્વીના ગોળાના દર્શન થયા છે. ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, તળાતલ, રસાતલ, મહાતલ, પાતાળ, આમ 14 લોક બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માં યશોદા મૂર્છિત થયા, પણ બેભાન થઈને જેમાં પડ્યા, ભગવાને તરત જ માયા પોતાની પાછી ખેંચી દીધી. વિચાર કર્યો કે જો આમ પણ યશોદા ઓળખી જશે ને કે હું ભગવાન છું, બ્રહ્મ છું, તો મને પુત્ર તરીકેનો પ્રેમ નહીં કરે, અને પુત્ર તરીકેનો પ્રેમ નહીં કરે તો મને માનો પ્રેમ નહીં મળે. અને એટલા માટે ભગવાને પોતાની માયા ખેંચી. કારણ કે જો યશોદા ઓળખી જશે તો ભગવાન તરીકે મારી પૂજા કરવા મળશે, પણ મારે કઈ ભગવાન થઈને પૂજાવવું નથી, મારે તો માનો પ્રેમ જોઈએ છે. બાળક બની અને ભગવાન પરમાત્મા લીલા કરે છે. સમય વ્યતીત થયો અને સમય જતા ગોકુળની અંદર નંદ બાબાના જે કુલ ગુરુ છે એ ગર્ગાચાર્ય ઋષિ ત્યાં આવે છે. ગર્ગાચાર્ય ઋષિ આવ્યા છે, બધાને ખૂબ આનંદ થયો. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. આપ અમારા કુલગુરુ છો, કુલ પુરોહિત છો. ગર્ગાચાર્ય ઋષિના સ્વાગત કર્યા. ઘણા સમય સુધી ગર્ગાચાર્ય ઋષિ રોકાયા છે, આનંદ ઉત્સવ થયો છે. અને ગર્ગાચાર્ય ઋષિ આવ્યા ને, નંદ બાબાએ કહ્યું કે બાપજી તમે આવ્યા છો, અમારા ઘરે આજે પધાર્યા છો, તમે વિદ્વાન છો, જ્યોતિષના પ્રકાંડ પંડિત છો, અમારે ત્યાં પુત્રના જન્મ થયા છે, તેમના તમે નામકરણ સંસ્કાર કરો ને, બાળકોના તમે નામ પાડો ને. ગર્ગાચાર્ય ઋષિએ પેલા ના પાડી કે નહીં મહારાજ નંદ, તમારા બાળકોના નામકરણ સંસ્કાર હું નહીં કરું, કારણ કે મને કંસનો ભય લાગે છે. નંદ બાબાએ કહ્યું કે પણ આપણે કઈ મોટું આયોજન નથી કરવું, કોઈને જાહેરાત નહીં કરીએ, ગૌશાળાની અંદર જઈ અને માત્ર ખાલી અમે ઘરના જ સભ્ય અને તમે
બસ તમારા હાથેથી જ અમારા બાળકોના ખાલી નામકરણ સંસ્કાર થઈ જાય એટલે ઘણું. ગર્ગાચાર્ય ઋષિને મનાવ્યા છે. ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કઈ વાંધો નહીં, તો કોઈને ખબર ના પડે આ રીતે તમારા સંતાનોના હું નામકરણ સંસ્કાર કરું. બાળકોના નામકરણ સંસ્કાર, નામ પણ એવું રાખવું અર્થસભર. પહેલાના વખતની અંદર જ્યારે બાળકનો જન્મ થતો ને એટલે કોઈ કુળગુરુ હોય, કુળ પુરોહિત હોય, વિદ્વાન વ્યક્તિ હોય, બ્રાહ્મણ હોય, એના દ્વારા નામ રખાવવામાં આવતું ને નામ આપતા અને એ નામ આપણે રાખવામાં આવતું. ભગવાનના નામ ઉપરથી ને નામ અથવા તો રાખે, કોઈ નદીઓના નામ ઉપરથી ને નામ રાખવામાં આવતા. આ ગંગા અને જમના આપણે બધા હતા ને નામ, બેનોના નામ તો કે ગંગામાન, જમનામાન, આ બધા. કારણ કે તીર્થોના નામ, શાસ્ત્ર એમ કહે છે કે આ જીવાત્મા ખાલી અંત સમયે ગંગાના દર્શન થાય, ગંગાનો સ્પર્શ થાય, ગંગાનું સ્મરણ થાય, ગંગા પાન થાય, અથવા તો ખાલી ગંગા એટલું બોલાઈ જાય તો એ જીવાત્માનો ઉદ્ધાર થાય. એટલે નામ એવા રાખતા, ગોમતી ને ગંગા ને જમના ને આવા બધા નામ. પુરુષોના નામ તો કે મહેશ ને સુરેશ ને હરેશ ને નારાયણ ને આવા બધા નામ હતા. નારાયણ નામ હોય પછી એમાંથી નારાયણ નારાયણ કરી નાખીને પછી નારાયણભાઈ કરી નાખીએ આપણે, પણ મૂળ સાચું નામ હોય નારાયણ. હરિભાઈ નામ હોય, રામભાઈ નામ હોય, કરશનભાઈ નામ હોય. જો આપણા કથાના મુખ્ય યજમાન કરશન નામ એટલે મૂળ તો કૃષ્ણ, પણ આપણી તળપદી ભાષામાં કૃષ્ણને આપણે પછી કરશન કહીએ. આપણે કહીએ ને આ કરશનભાઈ અહીંયા આવો, એ કરશન એટલે કૃષ્ણ, કૃષ્ણનું નામ, પણ તળપદી ભાષામાં આપણે એમ બોલીએ કરશન. તો આવા નામ રાખવા, પણ હવે સમય પ્રમાણે ફેશન વાળા નામ રાખવા માંડ્યા બધા. પેલા તો કુલગુરુ ને પુરોહિત ને બધા નામ રાખતા, અત્યારે તો પછી હવે ફઈબા નામ આવીને નામ રાખી જાય. ઓરી ચોરી પીપર પાન ને ફઈએ પાડ્યા રિંકુ નામ. દીકરી જન્મ થયો ને રિંકુ, રિંકુ ને ટીંકુ ને એવું નામ રાખી દે. એ નાનકડા હોય ત્યારે સરસ લાગે, એમાં કઈ ના નહીં, પણ પછી થોડા ગઈઢા થાય ત્યારે કેવું લાગે, ક્યારેક વિચાર કરવો. કથામાં એટલે આ અમાર રિંકુમાં એમાં કેવું લાગે. એટલા માટે આજે નંદ બાબાએ કહ્યું કે બાબા અમારા બાળકોના નામકરણ સંસ્કાર તમે કરો. ગૌશાળાની અંદર ગયા છે, ગર્ગાચાર્ય ઋષિએ નામકરણ સંસ્કાર કર્યા છે, કુંડળી તૈયાર કરી છે. રોહિણી વાસુદેવના છે બીજા પત્ની હતા, વસુદેવના પત્ની હતા રોહિણી. એમના ખોળાની અંદર બાળકને બેસાડીને પોતે બેઠા છે. નંદ બાબાના પત્ની છે નંદરાયના પત્ની યશોદા, એ પણ એ બાળકને પોતાના ખોળાની અંદર રાખી અને બેઠા છે. રોહિણીના ખોળામાં જે બાળક છે એમની કુંડળી આખી તૈયાર કરી ગર્ગાચાર્ય ઋષિએ, અને ગર્ગાચાર્ય ઋષિએ આખી કુંડળી તૈયાર કરી નંદ બાબાને કહ્યું કે નંદજી આ રોહિણીના ખોળાની અંદર જે બાળક બેઠા છે એ દાવ રમવાની અંદર કુશળ છે. દાવ રમવામાં એને કોઈ પહોંચી નહીં શકે, અને દાવજી એટલે કે બળભદ્ર જેવી કોઈ ગદા યુદ્ધ કોઈ કરી ન શકે. બળભદ્ર એટલે ભીમના ગુરુ અને દુર્યોધનના ગુરુ છે. દુર્યોધન પણ ગદા યુદ્ધ બળભદ્ર પાસે શીખેલા છે, અને મહારાજ ભીમસેન હતા. ભીમની જે ગદા હલાવવાની જે તાકાત એના ગુરુ છે આ બળભદ્ર. બળમાં વધારે છે, સમાજનું કલ્યાણ કરશે, દાવ રમવામાં કુશળ છે, એટલા માટે એનું નામ દાવજી એવું હું નામ રાખું છું. બળભદ્ર એવું પણ એમનું નામ રહેશે. સમાજનું કલ્યાણ કરશે, મહાન બનશે, પરાક્રમી થશે, યશસ્વી થશે. આ બધા એમના વખાણ કર્યા છે.
કુંડળી આખી તૈયાર થઈ અને હવે યશોદાના ખોળાની અંદર જે પુત્ર બેઠા છે એમની સામે ગર્ગાચાર્ય ઋષિએ નજર કરી અને આખી કુંડળી તૈયાર કરી. કુંડળી તૈયાર કરી અને ગ્રહો જ્યારે ગોઠવે છે, ભગવાને વિચાર કર્યો કે આખા જગતની કુંડળી મારા હાથની અંદર છે અને આ બાબા વળી મારી કુંડળી તૈયાર કરે. એમણે એક લીલા કરી કે જે બધા ગ્રહો હતા ને બધા ગ્રહો કૂદકા લગાવે, એક ખાનામાંથી બીજા ખાનામાં, બીજા ખાનામાંથી ત્રીજા ખાનામાં. વળી પાછા ગર્ગાચાર્ય ઋષિ ગણિત કરીને કુંડળી તૈયાર કરવાની કોશિશ કરે, પણ કોઈ ગ્રહો સ્થિર નથી બેસતા, કુદાકુદ કરે છે એક ખાનામાંથી બીજા ખાનાની અંદર. અને ગર્ગાચાર્ય ઋષિ વિચાર કરે, મારી જિંદગીની અંદર મેં કેટલાયના ગ્રહો, કેટલાની કુંડળી તૈયાર કરી, ક્યારે કોઈ દિવસ ગ્રહો ઠેકડા નથી મારતા, આ ગ્રહો સ્થિર કેમ નથી બેસતા? પણ ભગવાને વિચાર કર્યો કે આ ગર્ગાચાર્ય ઋષિ પણ જો અત્યારે જ ઓળખી લેશે, હમણાં જ કહી દેશે આ તમારો દીકરો છે, કોઈ સામાન્ય પુત્ર નથી, એ તો ભગવાન છે, તો પણ મને નંદ અને યશોદા પુત્ર તરીકે નહીં ભગવાન તરીકે જોવા મળશે અને મળશે મારી પૂજા કરવા. એટલા માટે ભગવાને ત્યારે પણ માયાને ખેંચી ગર્ગાચાર્ય ઋષિ આખી કુંડળી તૈયાર કરી. આખી કુંડળી તૈયાર થાય છે, ખૂબ ભવિષ્ય કથન કર્યું છે, આ તમારો પુત્ર છે, મહાન છે, પરાક્રમી છે, શ્રેષ્ઠ છે, અધર્મનો નાશ કરશે, ધર્મની સ્થાપના કરશે, પાપીઓને દંડ આપશે, દાનવીર થશે, ઉદાર બનશે, સાધુ સંત બ્રાહ્મણોને પોતાના પૂજ્ય માનશે, સત્યનું આચરણ કરશે. આવા અનેક પ્રકારના ભવિષ્ય કથન કર્યા છે અને એવું કહ્યું કે દરેક વ્યક્તિને એ પોતાની તરફ આકર્ષશે, દરેક જીવને પોતાના તરફ ખેંચશે. કર્ષયતી એટલે કે ખેંચવું, પોતાના તરફ આકર્ષણ કરશે અને સ્વરૂપમાં થોડુંક શ્યામ છે. એટલા માટે હું એક મારા તરફથી નામ એવું આપું છું કે મુખિયાનું નામ એવું કૃષ્ણ એવું નામ રહેશે. બોલીએ કૃષ્ણ કનૈયા. કૃષ્ણ એવું નામ આપું છું. બાકી તો આ મોટા થઈને એટલા પરાક્રમ કરશે કે જેવું જેવું કામ કરશે ને એવા એવા એના નામ કરશે. અને ભગવાન પરમાત્મા એ જેટલા કામ કર્યા એટલા નામ, હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખી કંકોત્રી. ભગવાને જેટલા કર્મ કર્યા એ કર્મ પ્રમાણે ભગવાનના નામ થયા. હજારો કર્મ કર્યા ભગવાને આ પૃથ્વી પર લીલા કરી તો ભગવાનો હજારો નામથી ઓળખાયા અને મૂળ ભગવાન એક. હરિ તારા નામ સે હજાર, કયા નામે લખે કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખે કંકોત્રી. હરિ તારા નામ સે હજાર, કયા નામે લખે કંકોત્રી.
કહ્યું કે જેવા કર્મ કરશે ને એવા તમારા પુત્રના નામ પડશે, પણ મુખ્ય નામ આપ્યા. એકનું નામ કૃષ્ણ, એકનું નામ બલભદ્ર. કૃષ્ણ અને બલરામ એવા નામ પડ્યા છે. નંદ બાબાને ખૂબ જ આનંદ થયો, યશોદાને આનંદ થયો છે. નંદ અને યશોદાએ ગર્ગાચાર્ય ઋષિને કહ્યું કે બાબા, આજે અમારા બાળકોના તમે નામકરણ સંસ્કાર કર્યા છે. થોડુંક આપો ને, થોડુંક બસ આપો. નામકરણ સંસ્કાર કર્યા છે ને તમે, તો અમારા ઘરે તમે ભોજન કરો ને. ગર્ગાચાર્ય ઋષિએ કહ્યું કે નહીં, હું તો સ્વયં પાકી બ્રાહ્મણ છું, મારા હાથની જ બનાવેલી રસોઈ જમું છું, હું કોઈના ઘરનું ભોજન લેતો નથી. યશોદાએ કહ્યું કે બાબા, અમે બધી કાચી સામગ્રી તમને તૈયાર કરીને આપીએ. અમારા ઘરે આજે પુત્રના નામકરણ સંસ્કાર તમે કર્યા, કુંડળી તૈયાર કરી. અમારી એવી ઈચ્છા છે, અમારા સંતાનોના નામકરણ સંસ્કાર થયા તો તમે અમારા ઘરનો પ્રસાદ ગ્રહણ કરો, ભોજન કરો. તમે અમે તમને કાચી સામગ્રી આપીએ, તમારા હાથે તમે રસોઈ બનાવી લેજો, કઈ વાંધો નહીં. ગર્ગાચાર્ય ઋષિ સહમત થયા. જમવામાં માત્ર હું હવિષ્યાન એટલે કે ખાલી ખીર અત્યારે જમું છું. યશોદાએ બધી સામગ્રી તૈયાર કરીને આપી છે. ગર્ગાચાર્ય ઋષિ સ્નાન કરવા માટે નદીએ જાય છે. નદીએ સ્નાન કરી અને આવે છે, અને ગર્ગાચાર્ય ઋષિ પોતે પોતાના હાથે રસોઈ બનાવે, ખીર બનાવે છે. ખીર બનાવી, ખીર બની ગઈ એટલે થાળી પીરસી છે પોતે જ, અને થાળી પીરસીને હાથની અંદર જલ લઈ. સાધુ સંત બ્રાહ્મણો જ્યારે જમવા માટે બેસે, ખાસ કરીને યજમાનના ઘરે જમવા માટે બેસે એટલે હાથની અંદર જલ લઈને સંકલ્પ કરે, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ એવ દૈનિકમ બ્રહ્મ કર્મમ સ્વાધિનામ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. હાથની અંદર જલ લઈ અને સંકલ્પ કરી જલ નીચે મૂકે. ભગવાન પરમાત્માને જમાડે પેલા એવો ભાવ, જેથી કરી યજમાનનું કલ્યાણ થાય અને એ ભોજવનું પણ કલ્યાણ થાય. એટલે ગર્ગાચાર્ય ઋષિએ હાથની અંદર જલ લીધું, આંખ બંધ કરી સંકલ્પ કર્યો, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ ગંતવ્યમ બ્રહ્મ કર્મા સમાધિનામ તત્સત બ્રહ્માર્પણમસ્તુ કરી જલ નીચે મૂકે અને બ્રહ્મને એટલે કે ભગવાનને જમવા માટે બોલાવે. કૃષ્ણએ, લાલાએ, કનૈયાએ વિચાર કર્યો કે આ જમવાનું આમંત્રણ મળ્યું છે, ગર્ગાચાર્ય ઋષિ જમવા માટે બોલાવે છે, તો ચાલો આપણે ત્યાં જમી આવીએ. અને કનૈયાએ ચાર પગે ચાલવાની શરૂઆત કરી. ચાલતા ચાલતા ગર્ગાચાર્ય ઋષિ જ્યાં બેઠા હતા એમની બાજુમાં જઈ અને ગર્ગાચાર્ય ઋષિની જે ખીર હતી એ ખીર કનૈયો પોતે ખાય છે. આખું મોઢું ખીર વાળું થઈ ગયું. એકા હાથ ખીરની અંદર નાખે, ખીર ખાય છે. અને ગર્ગાચાર્ય ઋષિ જળ નીચે મૂકી આંખ ખોલી અને જોવે ત્યાં તો કનૈયાએ પોતાની ખીર એકઠી કરી નાખી. ગર્ગાચાર્ય ઋષિને ક્રોધ આવ્યો. યશોદાને કહ્યું, યશોદા, તમને ખબર ના પડે, સાધુ સંત બ્રાહ્મણોને કઈ રીતે જમણાય, દેખ આ તારા દીકરાએ મારી ખીર એઠી કરી નાખી. તારા દીકરાને તું સાચવીને રાખ, સંભાળીને રાખ. યશોદા તોડીને આવ્યા, કહ્યું, બાબા મને ખબર નહીં, રમતા રમતા ક્યાં તમારા સુધી પહોંચી ગયો, મારું ધ્યાન ન રહ્યું. કાંઈ વાંધો નહીં, હું હમણાં તમને તરત જ બીજી બધી સામગ્રી, કોરી સામગ્રી પાછી આપું છું. ગર્ગાચાર્ય ઋષિ ફરી પાછા સ્નાન કરવા માટે ગયા. બીજી સામગ્રી બધી તૈયાર કરી આપી ગર્ગાચાર્ય ઋષિને. યશોદા વિચાર કરે કે આ લાલો છે ને તોફાન વધતા જાય છે, અને આ ગર્ગાચાર્ય ઋષિ જમે ત્યાં સુધી હવે એને હું થોડી વાર સુવડાવી દઉં. એટલે પારણીયાની અંદર એક પારણીઓ તૈયાર કરી ઘોડિયાની અંદર એ લાલાને સુવડાવે છે. અને આ બાજુ ગર્ગાચાર્ય ઋષિ સ્નાન કરીને આવ્યા. ખીર ફરી પાછી તૈયાર કરી, ખીર બનાવી, અને ખીર જ્યારે બની ગઈ, જમવાની ફરી પાછી ત્યાં તૈયારી કરે. હાથની અંદર જળ લીધું અને જળ લઈને શ્લોક બોલે છે, મંત્ર બોલે કે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ ગંતવ્યમ બ્રહ્મ કર્મા સમાધિનામ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. જળ નીચે મૂકે છે. યશોદા વિચાર કરે, ગર્ગાચાર્ય ઋષિ ભોજન કરે ને ત્યાં સુધી હું લાલાને અહીંયા ધ્યાન રાખવું, સાચવું, ઘોડિયાની અંદર સુવડાવી દઉં. એટલે હિંચકો નાખે છે, ઘોડિયાની અંદર કનૈયાને સુવડાવ્યો છે. અને આ બધું જ્યાં બ્રહ્માર્પણમસ્તુ કરી જળ નીચે મૂકે અને ત્યાં તો ઘોડિયામાં અને આંખ ખોલી વિચાર કરે છે કે લે આ તો પાછું જમવાનું આમંત્રણ આવ્યું.
હે બોલાય મને નોતરો દઈ વાલા બોલાય મને નોતરો દઈ ઓહો દાદરાય ચોકડી ઓહો દાદરાય ચોકડી હે બોલાય મને નોતરો દઈ વાલા બોલાય મને કનૈયાએ વિચાર કર્યો આ તો જમવાનું નોતરું મળ્યું મને, અને મનની અંદર વિચાર કરે કે હું જમવા માટે જાઉં એટલે પાછા આ તો ગજબ કહેવાય, માને પાછા ફરિયાદ કરે છે કે તમારે કનૈયાએ ખીર એઠી કરી દીધી. નોતરું દે છે, મને જમવા માટે બોલાવે છે અને જમવા માટે જાઉં એટલે પાછા ફરિયાદ કરે. આ તો એવું થાય કે આપણને કોઈક આમ લગ્નની કંકોત્રી મોકલે, અમારી ઘરે દીકરાના લગ્ન છે અને સહપરિવાર તમે જમવા માટે આવજો, અને આપણે સહપરિવાર આમ ઠાઠમાઠ કરીને તૈયાર થઈને જમવા માટે જાય અને પછી ઘર ધણી એમ કે તમે કેમ અહીંયા આવ્યા, અને પછી એમ પૂછે તમે જમશો કે નહીં. અરે ભલી માણા, તમને કંકોત્રી લેખી આમંત્રણ આપ્યું પછી પૂછે તો એમ નહીં કે ધરતી ફાટે તો એમાં સમય જાય. તો કનૈયાએ કહ્યું આ તો ગજબ છે ભાઈ, એક બાજુ આમંત્રણ આપે છે પણ છતાં હવે આમંત્રણ મળ્યું એટલે ભાઈ હું રહ્યો વ્યવહારિક માણસ એટલે મારે તો જવું તો પડે. હજી ઘોડિયામાં શું તો વ્યવહારિક માણસ છે ભાઈ, પણ કાંઈ વાંધો નહીં, ભલે એને માને ફરિયાદ કરવી તો ભલે કરે, બાકી આપણો વ્યવહાર પાકવો તૂટવો ન જ હોય. એટલે આમ ઘોડિયાનું ઓલું ખોયું પકડીને તમે ઊભો થયો જમવા માટે, ગર્ગાચાર્ય ઋષિની ખીર ખાવા માટે. પણ જ્યાં ઊભા થાય જોવે ત્યાં તો આ લે આ તો બાજુમાં સિક્યુરિટી છે, યશોદા બેઠા દોડ કરતા પાછા ખોયાની અંદર. વળી વિચાર કર્યો કે આપણા કુલગુરુ કહેવાય, પુરોહિત કહેવાય, એ બોલાવે ને આપણે ન જાય તો એ ઓલું કહેવાય. એટલે આમંત્રણ મળ્યું એટલે લાવને જરાક પ્રસાદ લઈ આવું, જમી આવું. એટલે એક સ્વરૂપ હતું એ ઘોડિયાની અંદર, અને પોતાનું બીજું સ્વરૂપ હતું એ ગર્ગાચાર્ય ઋષિની બાજુમાં પધરાવે છે અને ગર્ગાચાર્ય ઋષિની ખીર ખાવાની શરૂઆત કરી છે. ને કનૈયો ગર્ગાચાર્ય ઋષિની જ્યાં ખીર જમે, ગર્ગાચાર્ય ઋષિ આંખ ખોલે અને જોવે ત્યાં તો કનૈયા બેઠા બેઠા ખીર જમે છે. ખીર આખી હેઠી કરી નાખી. ગર્ગાચાર્ય ઋષિનો મગજ ગયો કે યશોદા, તારે મને ન જમાડવો હોય તો ના પાડી દે, પણ અમે હેરાન શું કામ કરે છે, તારા દીકરાને સાચવી નથી શકતી. દેખ આ તારા દીકરાએ આ કનૈયાએ ફરી પાછી મારી ખીર હેઠી કરી. યશોદાએ તરત જ ઘોડિયામાં ડોકું કાઢીને જોઈ લીધું, ના ના આ તો અહીંયા બરાબર છે. એ બાબા, મારો દીકરો તો અહીંયા છે, શાંતિથી ઘોડિયામાં સૂતો છે. આ વખતે લાગે છે કે મારો દીકરો નથી, કોઈ પાડોશીનો દીકરો છે. અરે યશોદા, હું તારા